તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં, એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તમે આ પરસેવાના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે? એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને. અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ. ખાલી 2 કરોડ રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? વ્હાઇટના છે કે બ્લેકના છે? તપાસ કરવી જોઈએ. અને છતાં પણ તમારા બંને પાસે 2 કરોડ રૂપિયા પડ્યા હોય, માની લો કે કદાચ વ્હાઇટના પડ્યા હોય, તો જેથી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા, તેથી તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલ્યો? 2 કરોડ રૂપિયા તમે તેથી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા? અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો. અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી, ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી. બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે. એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો. ગોપાલભાઈએ જે તમને કીધું છે મેમ, આવતીકાલે 12 વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો. આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી, એટલે એકલા જઈને આપતા આવો. પણ કાંતિ કાકા ભૂલાય નહીં હો, આવતીકાલે 12 વાગે, કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે. આભાર કાંતિ કાકા.